હવે પાણી વગર જીવન શક્ય નથી, આપણે બધાને ખબર પડી ગઈ છે, પરંતુ પાણી કેવું પીવો છો એ એના કરતાં પણ વધારે મહત્વનું અત્યારે થઈ ગયું છે. આપણામાંથી ઘણા બધા લોકોના ઘરમાં અત્યારે આરો પહોંચી ગયું છે. આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ. પરંતુ આરો મશીન છે એ ઘણી બધી વખત નુકસાન પણ કરી શકે છે. કેટલું નુકસાન? એ તમારા હૃદયને પણ બીમાર પાડી શકે છે અને આખા શરીરને બરબાદ પણ કરી શકે છે. હવે એવું શું કામ કહી રહ્યો છું એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક જ કમાપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતર. હવે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આરો એટલે શું, કઈ રીતના આરો સિસ્ટમ કામ કરે છે. આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ, એક એવી પ્રક્રિયા જેમાં પાણીને ખૂબ જ બારીક મેમ્બ્રેન એટલે કે પડદામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને વધારાના ક્ષારને દૂર કરી નાખશે. પરંતુ આ પ્રક્રિયાની સૌથી મોટી ખામી એ છે કે તે પાણીમાં રહેલા હાનિકારક તત્વોની સાથે સાથે માનવ શરીર માટે અત્યંત જરૂરી એવા કુદરતી ખનિજો, જેને મિનરલ્સ કહેવામાં આવે છે, એને પણ સંપૂર્ણપણે દૂર કરી નાખે છે. હવે પાણીની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા મહત્વના મિનરલ્સ હોય છે. પરંતુ આરો જ્યારે તમે વાપરો છો ત્યારે આ બધું જ નીકળી જાય છે અને જે પાણી તમે વાપરો છો એને ડેડ વોટર કહેવામાં આવે છે. આવું પાણી પીવાથી તરસ તો છીપાય છે, પણ શરીરને જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી. લાંબા સમય સુધી આવું મિનરલ વગરનું પાણી પીવાથી શરીરના કોષો ઉપર વિપરીત અસર પડે છે. સૌથી પહેલી જે શરીર ઉપર અસર થાય છે એ છે હાડકાની નબળાઈ આવી શકે છે. કારણ કે કેલ્શિયમ એક વખત પાણીમાંથી નીકળી જાય છે અને જો તમે બહારથી ક્યાંકથી કેલ્શિયમ નથી લઈ શકતા તો આગળના સમયમાં શું થાય છે, એ કેલ્શિયમની ઉણપ તમારા હાડકામાં દેખાય છે અને હાડકા નબળા પડવા લાગે છે. બીજું અને મહત્વનું, B12 ની કમી તમારા શરીરમાં જોવા મળી શકે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે જે લોકો માત્ર આરોનું પાણી પીવે છે તેમના શરીરમાં વિટામિન B12 નું સ્તર ખૂબ જ ઝડપથી ઘટે છે. આ ઉણપને કારણે થાક, નબળાઈ અને યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યા થઈ શકે છે. ત્રીજું અને મહત્વનું, હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. તમને એમ થતું હશે કે હૃદય અને પાણીને સીધી અસર કઈ રીતે? તો પાણીની અંદર જે મેગ્નેશિયમ રહેલું છે ને એ તમારા હૃદયના જે ધબકારા છે એનું નિયંત્રણ કરવાનું કામ કરતું હોય છે. પરંતુ જ્યારે આ મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં નથી મળતું ત્યારે આગળના સમયમાં હૃદય સંબંધિત જેટલા પણ રોગો છે એ થવાની શક્યતા વધી જતી હોય છે. અને આ બાદ જે મહત્વનું છે અને એ છે મિનરલ્સ વગરનું પાણી એસિડિક હોય છે, જે પેટમાં એસિડિટી અને પાચનની સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તો શું આરો બિલકુલ ન વાપરવું જોઈએ? ના, એવું નથી. જો તમે થોડું ગણિત સમજી લેશો તો એકચ્યુઅલમાં તમને ખબર પડી શકે છે કે તમારા ઘરમાં આરોની ખરેખર જરૂર છે કે બીજા મશીનની ખરેખર જરૂર છે. WHO એ પણ ચેતવણી આપી છે કે જે પાણીમાં TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તે પાણી લાંબા ગાળે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારતના ઘણા શહેરોમાં ઘરોમાં TDS લેવલ 50 થી પણ નીચે રાખવામાં આવે છે, જે ખરેખર જોખમી છે. TDS એટલે સામાન્ય રીતે સમજીએ ને તો ક્ષારનું પ્રમાણ કેટલું છે. ખૂબ જ વધારે પ્રમાણમાં ક્ષારનું પ્રમાણ હોય તો TDS ખૂબ જ વધારે આવી શકે છે અને જેને કારણે આરો વાપરવું ખૂબ જ જરૂરી પડી જાય છે. જો તમારા પાણીનું TDS 300 થી 500 ની વચ્ચે હોય તો તે પાણી પીવા માટે સલામત છે. આ સ્થિતિમાં UV અથવા તો UF વાળું પ્યોરિફાયર પૂરતું છે. તે પાણીના કુદરતી મિનરલ્સને જાળવી રાખે છે અને માત્ર બેક્ટેરિયા કે વાયરસને દૂર કરે છે. પરંતુ જો 500 થી વધારે TDS હોય, આ મહત્વનું છે કારણ કે TDS જો 500 થી વધારે છે તો જ તમારે આરો તમારા ઘરમાં રાખવાની જરૂર છે. કારણ કે આવા પાણીની અંદર ખારાશ વધારે હોય છે, ભારે ધાતુઓ જેવા કે લીડ, આ બધું જ વધારે હોય છે. પાણીનો સ્વાદ પણ બગડેલો હોઈ શકે છે. જો TDS ની વાત કરીએ, સૌથી શ્રેષ્ઠ છે 150 થી 300, સ્વીકાર માન્ય છે 100 થી 150 અને જોખમી છે TDS 50 કે તેથી ઓછું અથવા તો TDS 500 થી વધુ. આની અંદર એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે આરો જ્યારે તમારા ઘરમાં આવે છે ત્યારે એની જે પ્યોરિફિકેશનની જે પ્રોસેસ છે એ ઘણી અલગ છે. 3 લિટર જ્યારે તમે પાણી નાખો છો ત્યારે એની અંદરથી માત્ર 1 લિટર પાણી જ બહાર આવી શકે છે. એટલે સમજી શકાય છે કે આ એકચ્યુઅલમાં લાંબા ગાળે મોંઘું પણ છે. હવે તમારે શું કરવાનું છે? તમારે સૌથી પહેલા તો તમારા પાણીનું TDS લેવલ ચેક કરી લેવાનું છે. જો 500 થી વધારે હોય તો ખાસ કરીને તમે આ આરો વાપરી શકો છો, પરંતુ જો માપમાં હોય તો ચોક્કસથી તમે UV અથવા તો UF વાળું પ્યોરિફિકેશન વાપરી શકો છો. આના કરતાં પણ સીધી વાત એ છે કે જો તમારે બધું જ નથી કરવું તો તમે પાણીને ઉકાળી શકો છો અને ઉકાળ્યા બાદ એને ઠંડુ કરી નાખો અને ડાયરેક્ટ તમે પી શકો છો. એમાં બેક્ટેરિયા પણ મરી જશે, કોઈ પણ વાયરસ પણ નહીં રહે અને આનાથી પણ વિશેષ જે મિનરલ્સ છે એ પણ તમને મળી રહેશે. ત્યારે અમારો આજનો વિડીયો કેવા લાગે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.